સમગ્ર રાજ્યમાં હાલમાં વરસાદની હેલી અવિરત ચાલુ છે। ત્યારે રાજ્યના વિવિધ શહેરોમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ અવિરત છે। ત્યારે વડોદરા શહેરમાં પણ સામાન્ય વરસાદ વરસ્યો છે। ત્યારે એટલા સામાન્ય વરસાદમાં જ વડોદરા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે। સામાન્ય વરસાદમાં શહેરના રોડ રસ્તા બેસી રહ્યા છે અને અહીં ખાડા નહીં પરંતુ ભૂકંપ જેવી સ્થિતિ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વડોદરા શહેરના આંતરિક રોડ રસ્તાની હાલત ખૂબ જ દયનીય જોવા મળી રહી છે, તો બીજી તરફ કેટલાક રેલવે અંડરપાસ પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેને લઈ નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તેની સાથે સાથે છાણી વિસ્તારમાં અંડરપાસ ભરાતા આ અંગે કોંગ્રેસ કોર્પોરેટર હરીશ પટેલે જણાવ્યું કે વોર્ડ નંબર 1નો છાણી બાજવા 4 રસ્તાથી બાજવા તરફ જતો આ અંડરપાસ છે। દર વર્ષે અહીં પાણી ભરાઈ જતા હોય છે। આગળ બાજવા માટે બ્રિજ બનાવે છે, પરંતુ અહીંથી જ કોઈ પસાર નથી થઈ શકતું। તે બ્રિજ શું કામનું? આ અંગે સત્વરે મશીન દ્વારા પાણી બહાર કઢાય અને નાગરિકોની અવરજવર માટે ખુલ્લો મુકાય તેવી માંગ કરી હતી। આ બાબતે પરમનન્ટ સોલ્યુશન માટે મ્યુનિસિપલ કમિશનરે રજૂઆત કરી છે કે અહીં પણ ઓવરબ્રિજ બનાવવામાં આવે, જેથી કરીને ચોમાસાની સ્થિતિમાં લોકોને અવરજવરની તકલીફ ન પડે। અહીંથી ધંધા રોજગાર માટે હજારો લોકો પસાર થતા હોય છે અને સાથે જ જીએસએફસી કંપનીનું રો મટીરિયલ પણ અહીંથી જ પસાર થતું હોય છે। આ બ્રિજનું ટેમ્પરરી નહીં પરંતુ પરમનન્ટ સોલ્યુશન આવે તેવી માંગ કરવામાં આવી છે। સામાન્ય વરસાદ પડે એટલે આ છાણી બાજવા રોડ છે, બાજવા ઘરનાળું છે, અહીંયાથી બાજવા તરફ હોય, કરોડિયા તરફ હોય કે જીએસએફસી નો જે રો મટીરિયલ કાચ છે બધું અહીંયાથી સપ્લાય થાય છે અને વરસાદ સામાન્ય વરસાદની અંદર રોડ બંધ થઈ જાય છે। એના લીધે અમે સામાન્ય સભા હોય કે બજેટની અંદર આનો ઓવરબ્રિજ મૂકવા માટેની માંગણી કરી છે અને અમને બાંયધરી આપવામાં આવી છે કે આ જે સર્વેના કામો આવશે એમાં ઓવરબ્રિજનું કામ લેવામાં આવશે। એની સાથે સાથે તમે ત્યાં જોઈ શકો છો કે રેલવેનો જે પાડા છે એ પણ તૂટી ગયેલા છે। રેલવેના અધિકારીને પણ જાણ કરવામાં આવી છે તાત્કાલિક એને રિપેર કરવામાં, જેનાથી કોઈ રેલ હાદસો ના થાય, કોઈ સામાન્ય આપણા જે માણસો છે વિસ્તારના લોકો કે ગમે તે કોઈનો જીવ ના જાય, એને તાત્કાલિક ધોરણે કામ કરવું જોઈએ। અને આ પાણી ખાલી કરવા માટે પંપ એક મૂકેલો છે, પંપથી પાણી ખાલી કરવાનું કામગીરી પણ અત્યારે ચાલુ છે।